જય શ્રી કૃષ્ણ તમે તો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 દ્વિતીય પરીક્ષા એટલે કે જાન્યુઆરી 2024ની પરીક્ષામાં તમારો બીએના આઈએમપી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. બીએમાં તમારો ફૂલ સિલેબસ છે. જો બીજા સબ્જેક્ટના આઈએમપી ના જોયો તો જોઈ લેજો, બરોબર છે. આપણો મોટિવ શું છે આમાં આઈએમપીમાં આપણો મોટિવ છે બોર્ડની એક્ઝામ, નાખી દ્વિતીય પરીક્ષા. આપણે આમાં કોઈ સ્કોર કરવાની જરૂર નથી. આમાં આપણે બે વસ્તુઓ ફોકસ કરવાની. પહેલું કે આપણને કેટલું આવડે છે જેને આપણે સ્ટડી કરીશું, અને બીજું પેપર પ્રેક્ટિસ આમાં તમારી થશે. કેટલાક સ્ટુડન્ટ પૂછતા હોય છે મને પેપર પ્રેક્ટિસ, તો આ જ તમારી પેપર પ્રેક્ટિસ હશે. 7 પેપર અહીંયા લખશો અને બીજા હું તમને કહીશ ક્યારે લખવાના છે. પણ આ 7 પેપર તમારી પેપર પ્રેક્ટિસ બોર્ડ માટે થઈ ગઈ, સમજો? ઓકે. બીજું આપણે એમાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. રોજના 3-3 કલાક એટલે 21 કલાક બગાડવાની જરૂર નથી. આ જ તમારી પેપર પ્રેક્ટિસ રહેશે. ઓકે, તો એ તમારે કરવાનું છે. બીએના આઈએમપી છે. આઈએમપી એટલે શું થાય કે ભાઈ એમાંથી પૂછવાના ચાન્સીસ વધારે હોય, રાઈટ? એટલે આપણું એક સ્લોગન છે કે આઈએમપી નહીં હોય એ પૂછાશે, બરોબર છે. તો ચાલો શરૂઆત કરીએ. તો કેટલાય સ્ટુડન્ટ કહેતા હોય છે કે તમે જે છે ક્વેશ્ચન્સ તૈયાર હોય, બરોબર છે, રેડી ક્વેશ્ચન્સ તમે કેમ લખીને, લાઈક જો હું તમને કહું તો કે સપોઝ આ એક પેપર છે, બોર્ડનું પેપર. આમ ક્વેશ્ચન જે છે આપેલા છે, તો ક્વેશ્ચન ડાયરેક્ટ તમે નોટબુકમાં લખીને કાં તો લખીને પીડીએફ બનાવીને તમે કેમ નથી આપતા? સિમ્પલ સમજો. એક જ મોટો સવાલ હોય, એમાંથી 5 ટાઈપના ક્વેશ્ચન પૂછાય. 1 માર્ક્સ, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ, 5 માર્ક્સ. 4નો તો નથી, તમારે 4 ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે તમને હું એક સવાલ આપું અને એમાંથી કોઈ બીજો પૂછાયો તો સમજો તમે. અને બીજી વસ્તુ, એ ક્વેશ્ચન જ્યારે હું તમને આપીશ તો એમાં હું તમને અન્ડરસ્ટેન્ડિંગ પ્રોવાઈડ નહીં કરી શકું, કારણ કે એક જ પ્રકારનો ક્વેશ્ચન છે. અને આમાં હું તમને ડાયરેક્ટ ઓરલી હું તમને કહું છું, તમારે ખાલી બુક ઓપન રાખવાની, એટલે હું તમને ક્વેશ્ચન્સ પણ સમજાવીશ, એમાં કયો કન્સેપ્ટ આવે છે એ પણ સમજાવીશ. સમજ્યા તમે? એટલે આમાં એક જ વસ્તુ, થિયરિકલ સબ્જેક્ટમાં બીજો એક સવાલ આવેલો હતો કે સ્વાધ્યાયના પ્રશ્નો ચાલે, પણ મારા હિસાબે મેં આજ સુધી કોઈને રિકમેન્ડ નથી કર્યા સ્વાધ્યાયના પ્રશ્નો. સિમ્પલ સમજો, સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી એ એક જ ટાઈપનો ક્વેશ્ચન છે. એમાંથી હવે સપોઝ મોટો ક્વેશ્ચન સ્વાધ્યાયનો આપ્યો છે તો એમાંથી નાનો પૂછાઈ શકે. જો 2 માર્ક્સનો આપ્યો છે તો એનો 3 માર્ક્સ કરી શકે લોકો, મોટી વાત નથી. કંઈક એડ કરીને હું તમને એક્ઝામ્પલ આપીશ. ચાલો એને પહેલાં શરૂઆત કરીએ. આખો સિલેબસ એ છે. આ બીએની બુક તમારી ઓપન, બુક સિવાય બીજું કશું જ નહીં. બીએની બુક ઓપન રાખવાની છે. 11 જે છે ટોટલ આપણા ચેપ્ટર જે છે એ આપણા 12 ચેપ્ટર છે. ઓકે, અને ટોટલ સિલેબસ રહેવાનું છે. ઓકે, અને આ જ વસ્તુ બોર્ડની એક્ઝામમાં કામ આવવાની છે. 2 વસ્તુઓ ફોકસ મેં તમને કીધી કઈ કરવાની છે. ચાલો શરૂઆત કરી. સંચાલનનું સ્વરૂપ. તો આમાં તમારે સૌથી પહેલાં બોર્ડનો આઈએમપી, સંચાલનનો અર્થ અને એની લાક્ષણિકતા પૂછાશે જ. ઓકે, બીજી વસ્તુ, સંચાલનનો અર્થ અને એની લાક્ષણિકતાઓ અથવા તો સ્વરૂપ, બરોબર છે. લાક્ષણિકતાઓ અને સ્વરૂપ. કેટલીક વાર લાક્ષણિકતાઓ કહેતો તમે કે યાર આ શું થઈ ગયું, લાક્ષણિકતાઓ હશે ક્યાંક ને ક્યાંક. એક સવાલ મેં જોયો તો લાક્ષણિકતાઓ, તો લાક્ષણિકતા એટલે સ્વરૂપ, બધું એક જ થયું. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું કે સંચાલનનું સ્વરૂપ થઈ ગયું, પછી એ મહત્વ કરવાની જરૂર નથી. વિજ્ઞાન, કળા, સંચાલન, મોસ્ટ આઈએમપી. સંચાલન વિજ્ઞાન છે, સમજાવો 2 માર્ક્સ. સંચાલન કળા છે, સમજાવો 2 માર્ક્સ. સંચાલન વિજ્ઞાન અને કળા છે, સમજાવો 3 માર્ક્સ. આવ્યો સવાલ? સમજી ગયા તમે કઈ રીતે? પછી વિજ્ઞાન જે છે આપણે છેલ્લું જ લીટી જો, સાયન્સ ટીચીસ 1 to નો, સાયન્સ ટીચીસ 1 to નો, બરોબર છે. આ કોણે આપ્યું છે એ તમને જણાવવાનું છે. 1 માર્ક્સમાં પૂછાઈ ગયું. આવ્યો સવાલ? તો આ છે. આ હું તમને લખીને ના દઈ શકું. એમસીક્યુ ક્યાં હું લખીને, કેટલા એમસીક્યુ કહીશ લખીને? આ સવાલ છે, લોજિક આ છે એની પાછળ. સમજ્યા તમે? ચલો નેક્સ્ટ, વ્યવસાયના જે છે, વ્યવસાયના જનરલી એમ તો પૂછાતું નથી વ્યવસાયની લાક્ષણિકતાઓ, એટલે એને આપણે ઇગ્નોર કરીએ. સંચાલનની વિવિધ સપાટીઓ. તમારા જે તે શિક્ષક જોડે તમે ભણ્યા હશો, તમને કીધું હશે મોસ્ટ એમપી. આકૃતિ પણ કરવાની. આકૃતિની અંદર કયા કયા વ્યક્તિઓ એમાં સમાવિષ્ટ થયા છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી કઈ છે, બધું જ તમારે આકૃતિ બેઠી કરવાની. એની અંદર ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. જનરલી આપણે ત્રણેયના જે છે કાર્યો કરતા હોઈએ છીએ. આઈએમપી કયા છે જો તમે મને પૂછતા હોય તો આઈએમપી છે તળ સપાટીના કાર્યો, જે ઘણીવાર બોર્ડમાં પૂછાતા જોવા મળ્યા છે. ઓકે, પણ તમારે મારા હિસાબે ત્રણેયના કરવાના. બીજી વસ્તુ, ત્રણેયની સપાટીનો તફાવત પૂછાઈ શકે, જે આજ સુધી મતલબ કંઈ કર્યું નથી, એવો સીન કર્યો નથી, પણ જો કરવો હોય તો દે કેન ડુ. 5 મુદ્દા લખવાના, એકદમ ઇઝી. ઉચ્ચ સપાટી કોને કહેવાય, અર્થ થઈ ગયો. પછી બીજું એના અન્ય નામ થઈ ગયા. ત્રીજું એમાં સમાવેશ કોનો થઈ ગયો. ચોથું એનું એક એક કાર્ય લખવાનું. પાંચમું જે છે એમાં સંચાલનની મહત્વતા, કે સંચાલન અને કાર્ય. સંચાલન અને કાર્યનો સંબંધ કેવો કે ભાઈ ઉચ્ચ સપાટીમાં સંચાલન વધારે, કાર્ય ઓછું. મધ્ય સપાટીમાં સંચાલન નોર્મલ, કાર્ય પણ નોર્મલ. અને તળ સપાટીમાં સંચાલન ઓછું, કાર્ય વધારે. સિમ્પલ. તો આવું છે, સિમ્પલ 5 મુદ્દા થાય.
એમાં મોટા જે છે બહુ પેલું કરવાની જરૂર નથી. હા, પણ જો કાર્ય પૂછાય પર્સનલ કોઈ એકના, તો તમારે જે છે ધ્યાન રાખવું પડશે. ઓકે, ચલો નેક્સ્ટ જો હું વાત કરું સંચાલનના કાર્યો આપણે નહીં, હવે આના પછીનું કરવાનું જ નથી. પહેલા ચેપ્ટરમાંથી કશું જ નહીં, ખાલી વર્ગીકરણ કરી લેજો. કયા? કે ભાઈ કુંતસ ઓડોનલનું વર્ગીકરણ, હેનરી ફેલનું વર્ગીકરણ, પીટર એફ ઢક્કરનું વર્ગીકરણ ખાસ કરીને કરીજો. એ માણસે આખા અલગ જ આપે છે, બાકી બધામાં કોમન હશે. તો આ ધંધાનું સંચાલન, ધંધાનું જે છે સંચાલકોનું અને કાર્યનું, આ ત્રણેયને ખાસ કરીને કરવાનું, બરાબર. આના પછીનું બીજું તમારે એટલીસ્ટ આયરું નહીં કરવાનું. સંચાલનના કાર્યો જે આપ્યા છે ને ડિટેલમાં, એ નહીં કરવાના, ક્યાંય જ કામ નહીં આવતું. આ છ આ બેઝિક આપ્યા છે, આપણે નહીં કરવાના, આપણે ડિટેલમાં આગળ ભણીએ છીએ. ચલો નેક્સ્ટ, પછી આ ચેપ્ટરમાંથી સંકલનની લાક્ષણિકતાઓ, પછી બજારીય લક્ષણો, એના લક્ષણો, આપણે માર્કેટિંગના લક્ષણો. નેક્સ્ટ જો હું વાત કરું નાણાકીય સંચાલન અને એના કાર્યો, મોસ્ટ એમપી. પછી નેક્સ્ટ ચેપ્ટરની વાત કરું સંચાલનના સિદ્ધાંતો. ફાસ્ટ જોઉં છું, થોડો વિડીયો મોટો ના થાય એટલે, પણ થોડું ધ્યાનથી સાંભળજો. સંચાલનના સિદ્ધાંતો, મોસ્ટ એમપી એનું સ્વરૂપ. સિદ્ધાંતો એટલે શું? એ મોસ્ટ આઈએમપી રહેશે, મહત્વ કામનું નથી. સંચાલનની વિચારધારાઓ, ત્રણ મોસ્ટ એમપી. પ્રશિષ્ટ વિચારધારા, નવપ્રશિષ્ટ વર્તન સંબંધિત, જે નવપ્રશિષ્ટની અંદર આવે. આધુનિક વિચારધારા, મોસ્ટ એમપી. ફેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, એટલે વ્યાખ્યા અને એની સિદ્ધાંતો, મોસ્ટ એમપી. આ વર્ષે તમને બોર્ડમાં જોવા મળશે, સિમ્પલ, અથવા તો દ્વિતીય પરીક્ષામાં. પછી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓની, હેનરી ફેલના સિદ્ધાંતોનું વર્ગીકરણ તમારે ખાસ કરીને કરવાનું, બરાબર. 6 ભાગમાં જે કર્યું હતું, ટેકનિકલ પ્રવૃત્તિને, આ પ્રવૃત્તિને, એ પ્રવૃત્તિ, 6 વર્ગીકરણ કરી લેવાનું. કાર્યો કરવાની જરૂર નથી. કોઈ પણ 3 કાર્યો ગોખી લેજો, કોઈ પણ 3 પૂછાય 3 માર્ક્સમાં કે હેનરી ફેલના કોઈ પણ 3 કાર્યો જણાવો, તો આપણે કરી શકાય. બાકી 5 માર્ક્સમાં આની સંભાવના નથી, એ હું તમને આગળ સમજાવી ચૂક્યો છું. પીટર એફ ઢક્કરનું કંઈ કરવાની જરૂર નથી, એનો ખાલી આંકડો યાદ રાખી લેજો, બરોબર છે. પીટર એફ ઢક્કરનું ખાલી એટલું યાદ રાખજો, આધુનિક સંચાલનના પિતા. ઓકે, ચલો ત્રીજો ચેપ્ટર આખો કરવાનું છે તમારે. આમાં નો આઈએમપી, બરોબર છે, નો એમપી. કેમ? કારણ કે 5 માર્ક્સનો આમાંથી એક આવવાનો છે. ઓકે, અને આમાં રિસ્ક લેવાય નહીં. જોકે આ વખતે તમારી બ્લુ પ્રિન્ટ તો મતલબ એટલી જોરદાર છે, તમે ગયા વર્ષના સ્ટુડન્ટને પૂછો ને તો એમને તકલીફ થતી હતી. આ વખતે એટલી મસ્ત બ્લુ પ્રિન્ટ છે. આ ચેપ્ટર ઇગ્નોર પણ કરી શકો, પણ આ ચેપ્ટર ઇગ્નોર ના કરે. આ ચેપ્ટર ઇગ્નોર ના કરે, સૌથી ઇઝી ચેપ્ટર છે, મતલબ મજાક ચેપ્ટર છે. ઓકે, અને આમાંથી 5 માર્ક્સનો સવાલ બેઠો પૂછવાનો છે, એ પણ તમને ખબર છે. 5 સવાલ છે ગણીને, 5માંથી 1 આવશે. આટલી એક્યુરેસી કોણ આપશે તમને? ઓકે, તો એકદમ સિમ્પલ છે. આ ચેપ્ટર કરો, એના બદલે કોઈ બીજું ચેપ્ટર ઉડાવી દો. 6થું ચેપ્ટર અઘરું છે, યુ કેન સ્કીપ, બટ એમાં 2-3 માર્ક્સના પણ પૂછાઈ શકે, એ પણ તમે સ્કીપ કરી શકો. બ્લુ પ્રિન્ટ જ એવી છે, મજાની બ્લુ પ્રિન્ટ છે. 6થું ચેપ્ટર ઉડાવી દો જો શક્ય હોય તો, બરોબર છે. ચેક કરવું પડશે તમારે 2-3 માર્ક્સના કેટલા છે, અને એના અલાવા કયા ચેપ્ટર. પછી તમારે બીજા ચેપ્ટર એક કે નહીં ઉડે. આમાં શું આયોજન ઉડાવી શકો, બીજું કોઈ થોડું ઉડાવી શકો. બીજામાં એક કે નહીં ઉડે. દોરવણી ઉડાવ્યું તો બીજું એક કે બધા કરવાના. અને એમાં પણ તમારા અમુક માર્ક્સ કપાશે. 10 માર્ક્સનું સપોઝ દોરવણી હોય તો એમાંથી તમે 7 માર્ક્સનું કરો તો 3 માર્ક્સ કપાઈ શકે, બરાબર. તો એ તમારે ધ્યાન રાખવાનું. આખું ચેપ્ટર છે, પણ મોસ્ટ આઈએમપી કહ્યું તો આયોજનની પ્રક્રિયા, આયોજનની લાક્ષણિકતાઓ અને આયોજનના ઘટકો, આ 3 મોસ્ટ આઈએમપી. પણ તમારે આખું ચેપ્ટર કરવાનું. 4થું ચેપ્ટર જો હું વાત કરું ડાયરેક્ટ, હું તમને કહીશ કે કયા સવાલ આમાં મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલાં તો વ્યવસ્થાનો બેઝિક અર્થ વ્યાખ્યા ક્લિયર રાખવાનું. પછી લાક્ષણિકતાઓમાં કરવાની જરૂર નથી. પ્રક્રિયાના તબક્કા મોસ્ટ આઈએમપી છે. રૈખિક કાર્યાનુસાર, વૈધિક, અવૈધિક તો નહીં, પણ રૈખિક, કાર્યાનુસાર અને શ્રેણિક, આ 3 મોસ્ટ આઈએમપી છે. હવે વૈદિક અને અવૈધિકની લાક્ષણિકતા પૂછાય ક્યારે, પણ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરે અને એની રચના સમજાવો, આ બોર્ડમાં પૂછાઈ ગયું. કયું? કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરી સમજાવો. રૈખિક વ્યવસ્થા તંત્રનું અન્ય નામને રચના તમને પૂછાઈ શકે. બધા આઈએમપી છે, ખાલી વૈદિક અને અવૈધિકને થોડું ઓછું વજન આપજો, બાકી બધા આઈએમપી. શ્રેણિક વ્યવસ્થાંતર રચના મોસ્ટ આઈએમપી. વિકેન્દ્રીકરણમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી. સત્તા સોંપણીની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. સત્તા સોંપણીના જે છે એની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી. મહત્વ ના કરતા છેલ્લો સવાલ આ વખતે પૂછાઈ શકે. હવે આ ચેપ્ટરમાંથી કયો મોસ્ટ આઈએમપી તમને કહું છું. એક તો સત્તા સોંપણીના મૂળ તત્વો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને કાર્યાનુસાર, શ્રેણિક અને રૈખિક, આ 3માંથી એક. આટલુંમાંથી તમને આ 3 અને આ આપેલો નીચે મતલબ 2 ટાઈપના ક્વેશ્ચનમાંથી તમને પૂછાઈ શકે. નહીં તો જો આમને નથી પૂછવું તો પ્રક્રિયા ઉઠાઈ દેશે, જે બહુ ઓછી પૂછાય, પણ પૂછી દેશે, કંઈ નક્કી નથી. ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થામાં સિમ્પલ સમજો. આપણે કર્મચારી વ્યવસ્થાનો જો દરેક ચેપ્ટરમાં બેઝિક વ્યાખ્યાઓ કરી દેવાની દરેક ટોપિકની. તો ભાઈ આનો મતલબ શું થાય
એની અંદરના મોટા સવાલ હું તમને આઈએમપી આપીશ. ઓકે, ચલો કર્મચારી વ્યવસ્થા સમજી ગયા તમે. બેઝિક તમારે કરવાનું છે. મહત્વ લાક્ષણિકતાઓ આમાં કરવાની જરૂર નથી. માનવ સંસાધનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આ જ વસ્તુ આગળ આવી હતી માનવ સંસાધન સંચાલન પહેલા ચેપ્ટરમાં. ઓકે, તો એ પણ તમે થોડું ઉતારી શકો. ઓકે, ચલો પછી મોસ્ટ આઈએમપી કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયામાં ભરતી અને એના પ્રાપ્તિ સ્થાનો. કોઈ પણ 5 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછી દે. ભરતી એટલે શું? આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. ભરતી એટલે શું? બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. અથવા ભરતી એટલે શું? કોઈ પણ 5 પ્રાપ્તિ સ્થાનો જણાવો. સિમ્પલ. કાં તો એવું કહી દે કે ભરતી એટલે શું? એના પ્રાપ્તિ સ્થાનો જણાવો. અકોર્ડિંગ ટુ માર્ક્સના વેટેજ ઉપર આપણે 3 માર્ક્સમાં હોય તો 3-4 મુદ્દા લખો, 5 માર્ક્સમાં હોય તો 6-7 મુદ્દા લખો. સિમ્પલ. તો એ રીતે છે આમાં જે છે તમારું ભરતી વિશે. ઓકે, ચલો એક 2 માર્ક્સનો સવાલ હોય છે કે ભરતીના કારણો જણાવો. શા માટે ભરતી કરાય? એ તમને ભરતીની વ્યાખ્યાની ઉપર જ આપ્યા છે. એ તમારે ખાસ કરીને હું તમને અત્યારે કહીશ નહીં તો તમે જોશો નહીં. જોવાનું છે અને કરવાનું છે. 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી કાં તો 1 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી પૂછાશે સવાલ. ઓકે, ચલો પછી પસંદગીની પ્રક્રિયા. આજ સુધી રેકોર્ડ છે. આ સુધી રેકોર્ડ દ્વિતીય પરીક્ષા, પ્રથમ પરીક્ષા અને છેલ્લી પરીક્ષા ત્રણેયમાંથી એકમાં આવતો જ હોય છે. ઘણીવાર મેં જોયું છે એસવીએસના પેપરમાં જનરલી આ સવાલ હોય. હવે આ રિકમેન્ડ નથી પણ એસવીએસના પેપર મેં જ્યાં સુધી જોયા છે ત્યાં સુધી આ સવાલ એમણે આ ચેપ્ટરમાંથી પૂછ્યો છે. પસંદગીની પ્રક્રિયા મોસ્ટ આઈએમપી. ચલો પછી તાલીમ અને વિકાસમાં બીજું કશું જ કરવાની જરૂર નથી. એમના અર્થ ખાસ કરીને અને એનો લોજિક સમજી લેજો. એના ઉપરથી તમારે તફાવત કરવાનો. મહત્વ નહીં કરવાનું બંનેનું, પણ તાલીમ અને પહેલાંનો તફાવત વિકાસનો. નેક્સ્ટ ચેપ્ટર નંબર જો હું તમને વાત કરું 6. મેં તમને કીધું કે જો તમને થઈ શકે તો 3 3.5 માર્ક્સ જશે, એનાથી વધારે નહીં જાય. બરાબર, બાકી વધારે તમારી ઈચ્છા, પણ આખું બીજું કરવું પડશે. ઓકે, ચલો દોરવણીના અર્થ અને એની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી. દોરવણીના તત્વોમાં નિરીક્ષણ છે, અભિપ્રાય છે, નાણાકીય અને નેતૃત્વ છે અને માહિતી સંચાર છે. ઓકે, તો જો દોરવણીના તત્વોમાં નિરીક્ષણ એટલે શું, અભિપ્રાય એટલે શું, નેતૃત્વ એટલે શું, માહિતી સંચાર એટલે શું, બધું કરવાનું છે. હવે એની અંદર નિરીક્ષણ વિશે કંઈ જ કરવાની જરૂર નથી. અભિપ્રાયની લાક્ષણિકતાઓ અને સૌથી મોટો સવાલ 2023 માર્ચમાં પૂછાઈ ગયેલો, લેટેસ્ટ પૂછાઈ ગયેલો, માસ્લોની જરૂરિયાતોનો અગત્યતાક્રમ આકૃતિ સહિત સમજાવો. ઓકે, આ સવાલ તમને મોસ્ટ આઈએમપી છે આખા ચેપ્ટરનો. બરાબર, જો ઉડાવતા બી હોય ચેપ્ટર બરાબર તો બી આ સવાલ કરી જવાનું. આ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચનને ના ઉડાડતા. ઓકે, ચલો નાણાકીય બિન નાણાકીય પ્રોત્સાહનોમાં નાણાકીય પ્રોત્સાહનો મોસ્ટ આઈએમપી છે. જેમાં તમને ભાગીદારી વિશે મતલબ 1 માર્ક્સનું પૂછાઈ શકે. સહભાગીદારી એટલે શું? બરાબર છે, 1 માર્ક્સનું પૂછાઈ શકે. પછી એક નફા વિશે પણ આવતું હોય છે. ઉભાર હું જોઈ લઉં, હું તમને એક ક્વેશ્ચન જ બનાવીને આપું. આ ક્વેશ્ચન 1 માર્ક્સમાં પૂછાતો હોય, રાઈટ? એક સેકન્ડ. ઓકે, નફામાં ભાગમાં જેમાં અધિક નફો એટલે શું? બરાબર છે કે ભાઈ નફાનો ભાગ જે છે એને આપણે શું કહેવાય? નફા ભાગ કોને કહેવાય? કે ચોક્કસ ભાગ જે છે કામદારોને વેતન ઉપરાંત નાણાંનો કોઈ ચોક્કસ ભાગ ચૂકવવામાં આવે ખાસ કરીને. ઓકે, 1 માર્ક્સનો સવાલ. પછી જો હું વાત કરું નેતૃત્વમાં અર્થ અને સારા નેતાના ગુણો, લાક્ષણિકતાઓની સારા નેતાના ગુણો. માહિતી સંચારમાં ખાસ કરીને અવૈધિક અને વૈધિક માહિતી સંચારનો તફાવત અને એની લાક્ષણિકતાઓ મોસ્ટ આઈએમપી. તફાવત કરવાનો છે, બાકી બીજું કંઈ જ કરવાની જરૂર નથી. બેઝિક ક્લિયર રાખશો એટલે તફાવત આવડશે, અર્થ આવડશે ને એનો બીજો. હવે એ જ વસ્તુ જો તમને અલગ અલગ પૂછો, તફાવતના મુદ્દા અલગ કરી દેવાના અને જોઈન કરી દેવાના. જે તમે 6-7 મુદ્દા કર્યા હોય એ 6-7 મુદ્દા ત્યાં પર્સનલમાં લખી દેવાના. એકદમ ઇઝી તફાવત કરજો. ઓકે, અવરોધોને દૂર કરવાના ઉપાયો. અવરોધો કરશો તો ઉપાયો આવડશે, ઉપાયો કરશો તો અવરોધો આવડશે. સિમ્પલ અપોઝિટ છે એકબીજાનો. બરાબર છે, જો તમે ધ્યાનથી જુઓ તો. ઓકે, એક વિડીયોમાં સમજાવતો પણ આ વિડીયો મોટો છે નહીં તો હું તમને ટ્રીક પણ આપી દઉં. ઓકે, ચલો નેક્સ્ટ હું વાત કરું છું, પણ એ એટલા બધા આઈએમપી નથી. અવરોધો અને ઉપાયો એટલા બધા આઈએમપી નથી જેટલો મેં તમને તફાવત કીધા. ઓકે, ચલો નેક્સ્ટ આ અંદરની વાત છે. ચલો નેક્સ્ટ હું વાત કરું ચેપ્ટર નંબર 7. આખું કરવાનું છે. આઈ રિપીટ, આખું કરવાનું છે. 3 માર્ક્સમાં આનો સવાલ પૂછાતો હોય છે જનરલી. અને આમાં સૌથી જો મેં તમને કીધું આયોજનની જેમ નાનું ચેપ્ટર છે, લોજિકલ ચેપ્ટર છે, આની ઇગ્નોર ના કરાય. ઓકે, બીજી વસ્તુ આની સાથે બીજી વસ્તુ કે આમાં તમે મને આઈએમપી બતાવો તો સૌથી મોસ્ટ આઈએમપી અંકુશની પ્રક્રિયા, આખી પ્રક્રિયાના તબક્કા અને એમાં પણ જે તબક્કા છે સુધારલક્ષી પગલાં એ મોસ્ટ આઈએમપી. કેટલી વાર પૂછાય અંકુશ એટલે શું, એના સુધારલક્ષી પગલાં જણાવો. થયું છે આવું, પણ બોર્ડમાં હું નહીં થાય. બોર્ડમાં ડાયરેક્ટ પૂછશે અંકુશની પ્રક્રિયા. ઓકે, આના દ્વિતીય એક્ઝામમાં આવું પૂછાઈ શકે ડાયરેક્ટ સુધારલક્ષી પગલાં. આ મોસ્ટ આઈએમપી. બાકી બધું તમારે કરવાનું. 2 માર્ક્સમાં આયોજન અને અંકુશના તફાવતનો સિંગલ ટોપિક પૂછી લે. ચલો 8મું ચેપ્ટર બહુ જ મસ્ત ચેપ્ટર છે. 8મું 9મું બેસ્ટ ચેપ્ટર છે. આને ઇગ્નોર ના કરાય.
કારણ કે આ જ આગળ કામ આવવાનું છે મારા હિસાબે. આખી બુકમાં 8મું 9મું ચેપ્ટર કામ આવવાનું છે. જો કોઈને MBA કરવું છે, ઓકે, ગોલ છે, તો 10મું ચેપ્ટર એના માટે કામનું છે, માર્કેટિંગ વિશે. ઓકે, મતલબ આ જે 8 પછીના ચેપ્ટરો છે બહુ કામના છે. ઓકે, 8મું 9મું તો બધાને જનરલ થઈ રહ્યું કામ આવવાનું છે, બરાબર. કારણ કે ફાઇનાન્શિયલ તો બધું તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નહીં કરવાના, આગળ જઈને પૈસા તો કમાવાના, તો એનું મેનેજમેન્ટ પણ કરવાનું. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈશું આમાં IMP નાણાકીય સંચાલન એટલે શું, એની વ્યાખ્યા બેઝિક કરી દેવાનું. નાણાકીય સંચાલનના હેતુ મોસ્ટ IMP છે. નફાનું મહત્તમીકરણનો હેતુ, સંપત્તિના મહત્તમીકરણના હેતુને શું કહેવાય, અન્ય નામ, એનું વેલ્યુ જે વધતી હોય શેર હોલ્ડરની, એને આપણે સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ કહીશું. કયા વૈજ્ઞાનિકે એની જે છે સરાહના કરી છે, એને સપોર્ટ કર્યો છે, એ પણ તમને વૈજ્ઞાનિક શું આપણે આને શું કહેવાય, અર્થશાસ્ત્રી શું કહેવાય એ તમારે બરાબર છે. મહત્તમીકરણ આ જો પ્રોફેસર સોલોમન એ તમારે ખાસ કરીને એકવાર કરવાનું છે. ઓકે, ચલો વૈજ્ઞાનિક તો ના કહેવાય, અર્થશાસ્ત્રી. ચલો નેક્સ્ટ જો હું વાત કરું, નાણાકીય સંચાલનનું મહત્ત્વ નહીં કરવાનું. નાણાકીય સંચાલનના નિર્ણયો મોસ્ટ IMP રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત, ડિવિડન્ડ સંબંધિત. મોસ્ટ IMP છે, ત્રણેય કરવાનું કહીશું તમને, ત્રણે. જો કે ધિરાણ સંબંધિત નિર્ણયો છે એ તમને આગળ ડિટેલમાં આપેલા છે, પણ એ તમે ના કરો ચાલશે, પણ રોકાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત કરવાના જ છે. મૂડી માળખાની જો હું વાત કરું તો આદર્શ મૂડી માળખાના લાક્ષણિકતા મોસ્ટ IMP છે. બીજું એમાંથી કંઈ જ કરવાની જરૂર નથી. હા, મૂડી માળખાને પ્રકારો નહીં કરવાના. અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો, એમાં બાહ્ય પરિબળો મોસ્ટ IMP. કાર્યશીલ મૂડી વિશે વાત કરું, કાર્યશીલ મૂડી અને ચોખ્ખી મૂડીનો તફાવત મોસ્ટ IMP. બાકી બંનેની વ્યાખ્યા અને બેઝિક કરી દેવાનું, જો કે એ જ આપેલું છે, એટલે આ તમારે ટોપિક આખો કરવાનો તફાવત સુધી. કાર્યશીલ મૂડીને લાક્ષણિકતાઓની પણ અસર કરતા પરિબળો મોસ્ટ IMP છે, તમારે ખાસ કરીને કરવાનું છે. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત બીજો મોસ્ટ IMP રહેશે. બીજી વસ્તુ, તમે એક વસ્તુ નોટ કરજો કે જ્યારે તમે કાર્યશીલ મૂડીના લાક્ષણિકતાઓ કરશો, એને અપોઝિટ જ તમારું હશે કાયમી મૂડીની લાક્ષણિકતાઓ. સેમ વસ્તુ, કાયમી મૂડીનો અને કાર્યશીલ મૂડીનો તફાવત કરશો. મેં તમને જે એક ટ્રીક આપી છે, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત કરી દો. હવે સપોઝ કાયમી મૂડી અને એની લાક્ષણિકતાઓ પૂછાઈ ગઈ, તો આના જેટલા મુદ્દા લખે છે એને અલગ કરીને લખી દો. કાર્યશીલ મૂડી વિશે પૂછાયું, આના જેટલા મુદ્દા લખ્યા છે એને અલગ કરી દો, એ તમારો ક્વેશ્ચન બની જશે. નેક્સ્ટ હું વાત કરું, આ ચેપ્ટર ખતમ. 9મું ચેપ્ટર નાણાકીય બજાર. વિડીયો બહુ મોટો થઈ ગયો છે નહીં? ઓકે, કારણ કે ડિટેલ સમજાવવામાં આવે છે. હવે હું ક્વેશ્ચન કરું, 5 મિનિટનો વિડીયો ના થાય, 5 મિનિટનો ના થાય. નાણાકીય બજાર વિશે મોસ્ટ IMP. નાણાકીય બજારની લાક્ષણિકતાઓ, સાથે સાથે નાણાકીય બજારની લાક્ષણિકતાઓની સાથે બેઝિક બધાના કરવાના, અર્થ બધાના. પછી નાણાકીય બજારમાં જે છે બે પ્રકાર જે છે પડતા છે, સંગઠિત અને અસંગઠિત. સંગઠિતમાં કયા બજારનો સમાવેશ થાય, RBI, બેંક ને એ બધું, બરાબર. અને પહેલામાં અસંગઠિતમાં લોન પર મતલબ જે આપણે શું કહેવાય, શરાફો, બેંક શરાફ, એ બધું એનો સમાવેશ થતો હોય સંગઠિતમાં. પછી એ નિયંત્રિત નથી, આ નિયંત્રિત છે, એ વસ્તુ તમારે કરવાની છે. નાણાં બજારના સાધનોમાં સૌથી મોસ્ટ IMP છે. 5 કરી દેજો, 5 5 તમારે કરવાના રહેશે. મોસ્ટ IMP સવાલ આ ચેપ્ટરનો. મૂડી બજાર વિશે ખાલી બેઝિક કરી દેવાનું, લાક્ષણિકતાઓ નહીં કરવાની. પ્રાથમિક મૂડી બજારનો અર્થ અને એની લાક્ષણિકતાઓ કરવાની જરૂર નથી, અર્થ કરી દેજો ખાલી, બરાબર છે. ગૌણ બજાર અને શેર બજાર મોસ્ટ IMP. અર્થ અને એની લાક્ષણિકતાઓ, એના કાર્યો, ત્રણ મોસ્ટ IMP છે. લાક્ષણિકતાઓ થોડી ઓછી પૂછાય, પણ કાર્યો ચૂકતા નહીં, કાર્યો મોસ્ટ IMP. ડીમેટ ખાતાનો ખ્યાલ તમારે સમજી લેવાનો છે. આ વસ્તુ સેમ SPમાં આવે છે. ઓકે, તો એ બંનેમાં કામ આવશે. ડિપોઝિટરીમાં NSDL CDSLની સ્થાપના ક્યારે થઈ, 1/99, 1/96, એનો કાયદો 96માં છે. બધું તમારે કરવાનું છે. ઓકે, ચલો. જો કે એની અંદર કંઈ છે નહીં, બંને સેમ છે, ખાલી એની સ્થાપનાનું અલગ છે. અને એકે નેશનલ સ્ટોક એક્સચેન્જ કરીએ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બસ આટલો ફરક છે. ઓકે, તો એમાં કંઈ એકલું ઇગ્નોર કરો, બાકી મેં તમને કીધું આટલું યાદ રાખો. બાકી એનું કાર્ય સિમ્પલ છે, એનું કાર્ય ખાલી એકનું સમજી લો એટલે બીજુંનું સેમ ઉતારી દેવાનું. ઓકે, ચલો. ડિપોઝિટરી સંસ્થાઓ વિશે કરવાની જરૂર નથી. જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા મોસ્ટ IMP. સેબીના હેતુઓને 3 જ છે. કાર્યો તમારે મોસ્ટ IMP 15 કાર્યો છે, કોઈ પણ 8 કાર્યો કરી દેવાના, કોઈ પણ 8 કાર્યો. ઓકે, ચલો. તો આ સમજી ગયા છો. ખરીદ વેચાણની પ્રક્રિયા કરી દેજો ભાઈ. ડીમેટ ખાતું ખોલાવવું ને ખરીદ વેચાણનો ઓર્ડર આપવો ને ઓર્ડરનો સમય ને કરાર નોંધ ને ઓર્ડરનો અમલ ને કરાર નોંધ, આ બધું તમારે કરવાનું છે. નેક્સ્ટ બજાર પ્રક્રિયા સંચાલન, માર્કેટિંગ મેનેજમેન્ટ. જેમ મેં તમને કીધું MBA વાળા માટે કામનું બેઝિક ચેપ્ટર છે, ડિટેલ તો આગળ જ આવશે. આ બેઝિક ચેપ્ટર છે. ઓકે, બજાર પ્રક્રિયાના અર્થ અને એના કાર્યો મોસ્ટ IMP. જે આગળ પણ મેં તમને સમજાવ્યા હતા, એ તમે ઇગ્નોર કરવા હોય, યુ કેન ઇગ્નોર. આ તમે કરી જો, બરાબર. આ મોટા છે કાર્યો, જો કાર્યો વધારે છે એનો મતલબ શું એ પૂછાશે કે ના,
આ વસ્તુ બહુ ઓછી પૂછાય, એટલે કે આપણે આ IMP નહીં ગણતા. કેમ ખબર છે? 15 કાર્યો છે અને આ શું છે? એક પ્રક્રિયા ટાઈપ કાર્યો છે. ઓકે, તો આપણે એને ઇગ્નોર કરીએ. એને બદલે તમારે બજાર પ્રક્રિયા અને વેચાણનો તફાવત કરવાનો. મોસ્ટ એમપી કાર્યોમાંથી તમને શું પૂછે ખબર છે? પર્સનલ એક કાર્ય વિશે પૂછી શકે, પેકિંગ વિશે પૂછી દે, પ્રાઇઝિંગ વિશે પૂછી દે, કિંમત નિર્ધારણ વિશે, કંઈ પણ બેઝિક એક વિશે પૂછી દે. ઓકે, ચલો નેક્સ્ટ, બજાર પ્રક્રિયાની વિચારધારાઓ 5 છે. 5 વિચારધારાઓ આ ચેપ્ટરનું સૌથી IMP ક્વેશ્ચન આવી જુઓ. બરાબર. માર્કેટિંગ મિશ્રણમાં પેદાશ વિશે તમારે કિંમત અને વિતરણ. ઓકે, તો જો પેદાશમાં તમારે કોના વિશે કરવાનું છે? બ્રાન્ડિંગ વિશે મોસ્ટ એમપી. કિંમતમાં એને અસર કરતા પરિબળો મોસ્ટ એમપી. વિતરણના માધ્યમ અને એના પ્રકારો મોસ્ટ એમપી. આને ઇગ્નોર ના કરી શકાય. અર્થ તો બધાનો કરવાનો. હવે હું જે બોલું છું ને એ IMP, એના અલાવા IMP નથી, એ સિમ્પલ. ઓકે, ચલો અભિવૃદ્ધિમાં જાહેરાત વિશે, જાહેરાતનું જે છે ભૂમિકા, એટલે કે એનું ભૂમિકાનો બીજો વર્ડ એ મહત્વ, એટલે જાહેરાતનું મહત્વ પૂછે ને તો એ તમારે લખવાનું. તો અભિવૃદ્ધિમાં મેં તમને કીધું તત્વોનો પરિચય, એટલે કે એમાં જાહેરાતની ભૂમિકા સુધી કરવાનું, જાહેરાત સામે વિરોધ નહીં કરવાનું. વ્યક્તિગત વેચાણમાં આ મોસ્ટ એમપી, આ પૂછાઈ ગયું છે, SVSના પેપરમાં ઘણીવાર પૂછાઈ ગયો છે 3 માર્ક્સમાં, કે સારા વેચાણકર્તાની લાક્ષણિકતા મોસ્ટ એમપી. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ પણ છે મોસ્ટ એમપી. અને પ્રસિદ્ધિ વિશે કંઈ જ કરવાની જરૂર નથી, પ્રસિદ્ધિ આખું ઇગ્નોર કરો. વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ મોસ્ટ એમપી. ઓકે, ચલો ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા. આ બીજા 2 ચેપ્ટર પણ મને ઇગ્નોર, મતલબ આ ચેપ્ટર જ અજીબ છે. બરાબર છે? ધંધાકીય પર્યાવરણ. ખાલી આ ચેપ્ટરમાંથી 8, 9 અને 10 આ 4 ચેપ્ટર જે છે આગળ કામ આવવા જેવા છે. ચલો, ગ્રાહક સુરક્ષાનો અર્થ મોસ્ટ એમપી, એ તો તમારે કરવાનો છે અર્થ. પછી મહત્વ, ખ્યાલ નહીં, મહત્વના ધંધાના દૃષ્ટિકોણથી, ગ્રાહકના દૃષ્ટિકોણથી. જેમાં ધંધાનો દૃષ્ટિકોણ મોસ્ટ એમપી છે, કારણ કે ગ્રાહકનો દૃષ્ટિકોણ બહુ નાનો છે. ઓકે, તો એ તમને આવડી જશે. પણ આ તમારો મોસ્ટ એમપી પૂછાઈ ગયો છે એકવાર. ઓકે, ચલો ગ્રાહક સુરક્ષાનો કાયદો 1986. આ બેઝિક 1 માર્ક્સના. પછી ગ્રાહક સુરક્ષાનો દિવસ કયો 15 માર્ચ, આઈ થિંક 15 માર્ચ છે. અને આ તમારું યાદ રાખવું હોય તો તમારી 11 માર્ચથી એક્ઝામ છે. 15 માર્ચે જે એક્ઝામ હોય, સપોઝ મને એટલું ધ્યાન નથી, પણ સપોઝ BAની એક્ઝામ છે, તો આપણે એવું યાદ રાખી શકીએ આ વર્ષ પૂરતું કે મારી જ્યારે BAની એક્ઝામ છે ને એ દાડે ગ્રાહક દિવસ છે. બરાબર છે? સ્માર્ટ. ચલો નેક્સ્ટ જો હું વાત કરું, આ બોર્ડ માટે આ બધી ટ્રીકો તો બોર્ડમાં અમે બહુ આપેલી. મેં પર્સનલી ગયા વર્ષે કેવું હતું ખબર છે? 14 માર્ચથી અમને એક્ઝામ ચાલુ થતી હતી અને 15 માર્ચે આમનું સ્ટેટનું પેપર હતું, 14 માર્ચે અકાઉન્ટનું પેપર હતું. તો મેં સ્ટુડન્ટ્સે કીધું હતું કે જે દાડે તમારું સ્ટેટનું પેપર એ જ દાડે તમારું જે છે ગ્રાહક સુરક્ષા દિવસ. તો શું કે સવાલ પૂછા નહીં એનસી કે મને તો પૂછા તો બહુ મજા આવી ગઈ હતી. ઓકે, ચલો નેક્સ્ટ હું વાત કરું, 1986નો કાયદો, ગ્રાહક સુરક્ષાના અધિકારો, જવાબદારીઓ. આ ક્વેશ્ચન મોસ્ટ એમપી છે. ધંધાનું એક તો મેં તમને કીધું ગ્રાહક સુરક્ષાનું ધંધાના દૃષ્ટિકોણથી મહત્વ. બીજું આર્યો સવાલ, જવાબદારીઓ અને અધિકારો બંને મોસ્ટ એમપી છે, બંને. ચલો નેક્સ્ટ જો હું વાત કરું, તકરાર નિવારણ સંસ્થા. 3 સંસ્થાઓ છે, 3 ટાઈપ આપ્યા છે, તમારે કરવાના રહેશે. ઓકે, એમાં અરજીવાળું મોસ્ટ એમપી, પણ તમે આખું કરો તો ચાલે, લોક અદાલત પણ કરવાની, બધું કરવાનું. બરાબર છે? 3 કરવાના. આ 3 સવાલ છે આમાંથી. હવે છેલ્લો સવાલ છે ને, ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા. એમાં બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા મહત્વ મોસ્ટ એમપી છે. કઈ રીતે મહત્વ? એટલે આ 4 સવાલો મોસ્ટ એમપી થશે. નેક્સ્ટ જો વાત કરું, ચેપ્ટર નંબર 12, અને આ છેલ્લું ચેપ્ટર કયું છે? ચેપ્ટર નંબર 12 જે છે, ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ. મોસ્ટ એમપી જો હું તમને કહું આમાંથી, ધંધાકીય પર્યાવરણના પરિબળો, ખ્યાલ મહત્વ નહીં કરવાનું, બેઝિક કરી દેજો. ધંધાકીય પર્યાવરણના પરિબળોમાંથી મોસ્ટ એમપી આર્થિક પરિબળો, જેમાં સામાજિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, ટેકનોલોજી, રાજકીય પરિબળો, ધારાકીય. હવે જો સવાલ જનરલી તમારે કેવું ખબર છે, કાં તો ધંધાકીય પર્યાવરણના પરિબળો સમજાવો, કાં તો ધંધાકીય પર્યાવરણના આર્થિક પરિબળો. તમારે લખવાના આટલા જ હોય, 6 થી 7, 8. બરાબર? તો તમારા હિસાબે એક ટ્રીક તમે અહીંયા અપનાવી શકો કે આર્થિક પરિબળો જ કરીને જવાના. બીજાનું બેઝિક ક્લિયર રાખજો. આઈ રિપીટ, કંઈ પૂછાય ને તો તમે કથા લખી શકો. એટલીસ્ટ કન્ટેન્ટ 1 લીટીનું આવડતું હોય એટલે તમે 10 લીટી બનાવી શકો, કથા કહેવાય એને. ઓકે, પણ તમે ખાલી ફોકસ કરો આર્થિક પ્રવૃત્તિ, આર્થિક પરિબળો ઉપર. બરાબર છે? જો ખાલી પરિબળો પૂછાય તો આ જ ઉતાર દેવાના, આર્થિક પરિબળો પૂછાય તો બી આ ઉતાર દેવાના. બરાબર છે? એવું નહીં પૂછાય, એવું ખાલી 2 માર્ક્સમાં. એટલે હું તમને કહું છું કન્ટેન્ટ ક્લિયર રાખજો. 2 માર્ક્સમાં પૂછાઈ શકે સાંસ્કૃતિક પરિબળો સમજાવો, સામાજિક પરિબળો, અથવા 3 માર્ક્સમાં તો નહીં, 2 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, તો એ તમારે એ હિસાબે કરવાનું છે, કન્ટેન્ટ ક્લિયર રાખવાનું. ઉદારીકરણ, ખાનગી, બાકી તમારે આર્થિક પરિબળો એક જ સવાલ આમાંથી મોસ્ટ એમપી. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ. એમાં ઉદારીકરણની અર્થ અને એના અસરો પૂછાઈ ગયેલા છે, IMP છે. ખાનગીકરણની નકારાત્મક
અને વૈશ્વિકરણની હકારાત્મક અને નકારાત્મક આ બંને વસ્તુ છે, બરોબર છે ને. હવે આમાં તો કોઈ આઈએમપી જેવું છે નહીં કે કોઈક વાર હકારાત્મક મૂકી દે, કોઈ વાર નકારાત્મક મૂકી દે. શું છે ખબર છે, ખાનગીકરણ એટલે શું, એની હકારાત્મક અસરો સમજાવો, ખાનગીકરણ એટલે શું, એની નકારાત્મક અસરો સમજાવો. તો આમાં હું તમને શું આઈએમપી આપું, કોઈ આઈએમપી નથી, પણ એક હું તમને ટેક આપી શકું. જો હકારાત્મક આવડી ગઈ તો નકારાત્મક આવડી જશે. જો હકારાત્મક બંનેમાં ખાનગીકરણની હકારાત્મક આવડશે તો નકારાત્મક આવડશે. સિમ્પલ સમજી લો. સેમ વસ્તુ વૈશ્વિકરણમાં હકારાત્મક આવશે તો નકારાત્મક આવડશે. મુદ્દા બધા નહીં કરવાના. કેટલા મુદ્દા કરશો? 7 મુદ્દા. 7. જો 7 આપેલા છે તો 7 જ રાખવાના. બાકી વૈશ્વિકરણમાં મોટા છે, વધારે છે, 7 જ રાખવાના. ઓકે, આ વિડીયોમાં રાખે એટલું જો વિડીયો પસંદ આવતો, આટલી મહેનત થાય છે તમારી પાછળ, તો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરવાની જ છે. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.